નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ, જો અત્યારે હું વાત કરું તો ગુજરાતની જે પરિસ્થિતિ 24 કલાક ધમધમતા એ મેડિકલ સ્ટોર્સ આજે બંધ છે। 24 કલાક જે મેડિકલ સ્ટોર્સ હંમેશા લોકોની સેવા માટે ઓપન રહે છે, હંમેશા સેવા આપે છે, એ મેડિકલ સ્ટોર્સ આજે બંધ થયા છે। માંગ શું છે, ટૂંકમાં જો એની વાત કરું તો માંગ એવી છે કે ઓનલાઈન જે પ્રકારે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, ક્યાંક તેને લઈને અનેક પ્રકારના ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। મેડિકલ ઇન્ડસ્ટ્રીને ક્યાંક ડેમેજ થઈ રહ્યું છે ઓનલાઈન સેવાના કારણે। ત્યારે એક માંગ ઉઠી છે કે આ બાબતે ચોક્કસ નીતિ બનાવવામાં આવે સરકાર દ્વારા, પરંતુ કમનસીબે સરકાર દ્વારા પણ આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન કે પ્રક્રિયા નથી આપવામાં આવી ફાર્મા એસોસિએશનને। એટલે કંટાળીને આજે સમગ્ર ભારતમાં, ન માત્ર ગુજરાત, ભારતમાં આજે મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। હડતાલ થઈ છે અને હડતાલનું આ શસ્ત્ર ઉગામ્યું છે આજે મેડિકલ એસોસિએશન અને ફાર્મા એસોસિએશન। એટલે વાત કરવી છે કે કયા પ્રકારે સૌથી પહેલા તો આ માંગ છે કરવામાં આવી છે, કેટલી યોગ્ય છે, શા માટે કરવામાં આવી છે, સરકાર શા માટે આ માંગ વિશે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી રહી। તમામ મુદ્દાઓ અને તમામ સવાલો ઉપર આજે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ફાર્મા એક્સપર્ટ દેવાંગ છાયા, સાથે જોડાયા છે રજનીકાંત ભારતીય કે જેઓ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે, અને સાથે જોડાયા છે ધ ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલ। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। નમસ્તે। સૌથી પહેલા જસુભાઈ, શરૂઆત ચર્ચાની આપનાથી કરવા માંગીશ। આપ પ્રેસિડેન્ટ છો, ખૂબ આ વિષયને વિસ્તારપૂર્વક જાણો છો। જસુભાઈ, શું કહેશો? સૌથી પહેલા મારે આપની પાસેથી એ જાણવું છે, માંગ કયા કયા પ્રકારની છે, શા માટે આ માંગ કરવામાં આવી છે અને છેલ્લા કેટલા સમયથી આ માંગ મૂકવામાં આવી છે? એકચ્યુઅલમાં છેલ્લા 8 વર્ષથી જ્યારે ઓનલાઈનનો ધંધો આ દેશની અંદર આવ્યો તે વખતથી અમે કેન્દ્ર સરકારને અમારી રજૂઆત કરી છે, અને જે તે વખતના કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને અમે રૂબરૂ મુલાકાત કરેલી, એક નહીં 7-7, 8-8 મુલાકાતો અમારી કરેલી છે, અને એમણે ખૂબ પોઝિટિવ આ વસ્તુને લીધેલી હતી કે આ સરકાર જોડે એક બાજુ ડોક્ટરનો ડેટા નથી અને એક બાજુ પેશન્ટોને આજે યુવા ધનને આડેધડ નશાકારક દવાઓ ખૂબ મળી રહે, અને ડીએનસી એક્ટની અંદર ક્યાંય ઓનલાઈન દવાની જોગવાઈઓ છે નહીં। આપણા કરતા પણ વિકસિત કન્ટ્રીઓની અંદર પણ દવાનો ધંધો ઓનલાઈન છે નહીં, કારણ કે આજે એક બાજુ કેન્દ્ર સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાતો થાય અને એક બાજુ ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ ઓનલાઈનમાં મળે। આજે ડ્રગ ડિપાર્ટમેન્ટ અને કેમિસ્ટ એસોસિએશન સાથે રહી અને નશાકારક વેચાતી કોડિન સિરપ હોય, આલ્પ્રાઝોલમ હોય, ડાયઝેપામ હોય, નાઇટ્રોઝેપામ હોય કે ક્લોનિટ્રાઝોલ હોય, આ બધી જ દવાઓની અંદર અમે સફળતા 95 થી 98% અમને મળી કે અમે અમારા કેમિસ્ટોને સમજાયા કે ભાઈ તમારો દીકરો ક્યાંક આવા નશાના રવાડે ચડશે તો જ્યારે તમારા ત્યાં આવો કસ્ટમર રેગ્યુલર આવે તો આંખ બંધ કરી 2 મિનિટ માટે વિચારો કે તમારો દીકરો છે, એમ કરીને અમે આ બાબતમાં સફળ થયા છીએ। એક બાજુ સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત થઈ અને એમાં ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ વેચાય તો એ બંધ કરાવવામાં અમે સફળ થયા। આજે પ્રધાનમંત્રી જ્યારે મન કી બાતની અંદર મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક કહેતા હોય અને આજે 140 કરોડ લોકોની ચિંતા કરતા હોય, આજે અમે શેડ્યુલ એચ દવાની અંદર આજે આ દેશની અંદર 4th જનરેશન દવાઓ વેચાય છે, ડોક્ટરો આડેધડ મિસયુઝ એન્ટીબાયોટિકનો કરી રહ્યા છે, તો આજે ઘણો બધો કંટ્રોલ કરવા માટે શેડ્યુલ એચની દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના આપવી એવું અમે કર્યું। જ્યારે ઓનલાઈનની અંદર એઆઈના માધ્યમથી ખુલ્લેઆમ આવી એન્ટીબાયોટિક દવાઓ મળે છે, નશાકારક દવાઓ મળે છે। બીજું, જ્યારે કેન્દ્ર સરકારે ઓનલાઈનને ગેરકાયદેસર કરી અને ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ જ્યારે એક પત્ર લખી દરેક સ્ટેટના ડ્રગ કંટ્રોલરને જણાવ્યું કે ભાઈ આ ગેરકાયદેસર જે ઓનલાઈન ચાલે છે એને બંધ કરાવવું જોઈએ, પણ સંજોગો વસાત અધિકારી તરીકે ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન થતા હશે, મિનિસ્ટર લેવલે બધું સમજી અને આની સામે એક્શન માટે ડ્રગ કંટ્રોલરે જ્યારે દરેક સ્ટેટના લીધું, પણ આજ દિન સુધી આ મોટા મોટા ચેમ્પિયનો સામે જ્યારે એક્શન નથી લેવાતા એ બહુ દુઃખની વાત છે। બીજું કે જ્યારે કોરોના કાળ દરમિયાન 2 ડ્રાફ્ટ નોટિફિકેશન જારી થયેલા હતા જે આજ દિન સુધી ગેઝેટ નથી થયા। આજે કોરોનાને ગયે 4 થી 5 વર્ષ થઈ ગયા। આજે તમે સમજી શકો છો કે જે તે વખતે સંક્રમણ ન ફેલાય, પબ્લિક રોડ ઉપર ના આવે, એના માટે થઈ અને સરકારે એક 220 નંબરનું ડ્રાફ્ટ નોટિફિકેશન કરેલું હતું કે પબ્લિકના ડિલિવરી કસ્ટમરને હોમ ડિલિવરી થઈ શકે। આજે કોરોના ગયે
આટલા વર્ષ થઈ ગયા છતાંય એ ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્સલ નથી થતું. અમારી માંગ એટલી જ છે, બંને નોટિફિકેશન કેન્સલ થવા જોઈએ. એના ઓઠા નીચે જે ગેરકાયદેસર ઓનલાઈનનો જે વેપાર ચાલે છે એ બંધ થવો જોઈએ. આજે મોટા મોટા કોર્પોરેટ લેવલે અમારો માર્જિન કેન્દ્ર સરકાર દ્વારા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મુજબ અમારો હોલસેલ માર્જિન કંટ્રોલ કેટેગરીમાં 8% અને રિટેલ માર્જિન 16% છે. ડી કંટ્રોલ કેટેગરીમાં હોલસેલ માર્જિન 10% છે અને રિટેલ માર્જિન 20% છે. તો આજે 35% ડિસ્કાઉન્ટ આપી અને છેલ્લા 6 મહિનાની અંદર 150 કરોડથી પણ વધુ ડુપ્લિકેટ દવાઓ જ્યારે બજારની અંદર આવી હોય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય, તો અમારી બીજી ડિમાન્ડ એ છે કે ભાઈ ડુપ્લિકેટ દવા બનાવવાવાળા, માર્કેટિંગ કરવાવાળા, વેચવાવાળા ઉપર કડક હાથે કામ લેવાય. અમે છેલ્લા 3-4 વર્ષથી માંડવિયા સાહેબ હતા, ખૂબ અમને સારી રીતે સાંભળેલા, પણ આજે નડ્ડા સાહેબ જ્યારે બેઠા છે, એમની પાસે જવાબદારી ખૂબ મોટી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા અને એમની પાસે જવાબદારી હતી, એમને ટાઈમ નથી આપી શક્યા, અમારી વાતના કદાચ વાચા નથી આપી શક્યા. પણ 3 દિવસ પહેલા જ બોમ્બે ખાતે જ્યારે કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સાહેબને જ્યારે મળવાનું થયું, એમને જ્યારે એમની રિયાલિટી બતાવી કે ભાઈ તમારા જ નામે અમે દવા એઆઈ ના માધ્યમથી મંગાવેલી છે, કે જેની અંદર નશાકારક કોડિન સિરપ પણ છે, આલ્પ્રાઝોલમ પણ છે, ગાબાપેન્ટીન. આજે ગાબાપેન્ટીન યુવા વર્ગ સ્પ્રાઇટ ની અંદર ઓગાળી અને પીન નશો કરે છે. તો આવી બધી દવાઓ જો ઓનલાઈન ના માધ્યમથી આવતી હોય, પિયુષ ગોયલ સાહેબને જ્યારે એમના નામનું પ્રિસ્ક્રિપ્શન જી આપણે ચર્ચાને આગળ વધારીએ. જસુભાઈ તો અનેક મુદ્દાઓની વાત કરી, પણ શું લાગે છે આજે માંગ કરવામાં આવે છે, ખાસ કરીને રજનીકાંતભાઈ, એ જાણવું છે કે ઓનલાઈન દવાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાની જે માંગ થઈ રહી છે કે ન થવું જોઈએ, ડેમેજ થઈ રહ્યું છે જે પ્રકાર. જી જસુભાઈ હું આવીશ આપની પાસે. જી જસુભાઈ, હું આવું ફરીથી આપની પાસે. રજનીકાંતભાઈ, શું કહેશો કે આ જે નુકસાન થઈ રહ્યું છે, જે મેડિકલ સ્ટોર્સને ઓનલાઈન દવાનું વેચાણ ન કરવાની માંગ થઈ રહી છે, આપની પાસેથી જાણવું છે કે કયા પ્રકારે નુકસાન થઈ રહ્યું છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે? જસુભાઈની અમુક માંગો સાથે અમે સહમત છીએ અને એટલા માટે અમે સરથી સમર્થન આપ્યું છે. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને, કેમિસ્ટ એસોસિએશન જે બંધનું એલાન છે એને સરથી સમર્થન આપ્યું છે. ઓનલાઈન ફાર્મસીની જે વાત કરી જસુભાઈ, બિલકુલ યોગ્ય છે કે નશાની દવાઓ વેચાય છે, ગર્ભપાતની દવાઓ વેચાય છે. ઇવન મેં પોતે એમેઝોન ઉપરથી ગર્ભપાતની દવા વગર પ્રિસ્ક્રિપ્શને મંગાવી છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ પણ કરી છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોઈ એક્શન નથી લીધા. એટલે અને ઓનલાઈનમાં ફાર્માસિસ્ટ હાજર છે કે નહીં એ પણ ચકાસી શકાતું નથી, વગર પ્રિસ્ક્રિપ્શને દવાઓ આપે છે. એટલે ઓનલાઈન ગુજરાતની જ નહીં, જનતાની દેશની જનતા માટે પણ ખતરારૂપ છે. તો ઓનલાઈન ફાર્મસીનું વેચાણ બંધ થવું જોઈએ, સાથે અમે સંમત છીએ. પણ જસુભાઈ સાથે બીજા મુદ્દે પર અમે વાત કરવા માંગીએ છીએ કે ઓનલાઈન જેટલી ખતરનાક છે એટલા જ ખતરનાક ગુજરાતમાં ગલીએ ગલીએ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પણ મેડિકલ ખોલીને બેસી ગયેલા કેમિસ્ટો પણ છે અને મોટા ભાગના જસુભાઈ નું જે એસોસિએશન છે એમની સાથે જોડાયેલા છે. ત્યારે એક જ અમારી માંગ છે કે જસુભાઈ બંધનું એલાન આપે ઓનલાઈન વિરુદ્ધ, અમારો પૂરો ટેકો છે. પણ સાથે સાથે ગેરકાયદેસર મેડિકલો જે ચાલી રહ્યા છે, ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર 10-12 પાસ લોકો દવાઓ આપી રહ્યા છે અને નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપો, ગર્ભપાતની દવાઓ એનું ખુલ્લેઆમ બે રોકટોક વેચાણ કરી રહ્યા છે. અને આ બધું ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રહેમ નજર ચાલે છે, એ જસુભાઈ સારી રીતે જાણે છે. ત્યારે અમારી એ માંગ હતી કે ઓનલાઈન ની સાથે સાથે આવા કેમિસ્ટોનો પણ વિરોધ થવો જોઈએ. જો ગુજરાતની જનતાનું આપણે હિત વિચારતા હોય તો એક જ પાસું નહીં, બધા જ પાસા આપણે લક્ષમાં લેવા પડે. બિલકુલ સાચી વાત છે. દેવાંગભાઈ, શું માંગ છે આપણે સાંભળી, અને જે પ્રકારે અત્યારે સમગ્ર ભારતમાં ખૂબ ગંભીર ચર્ચા ઉઠી છે, કેમ કે જે પ્રકારે અત્યારે દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, એક તરફ 24 કલાક ખુલ્લા રહેતા મેડિકલ સ્ટોર્સ બંધ છે. દેવાંગભાઈ, આ જે માંગ કરવામાં આવે છે આપે પણ સાંભળી, એમાંથી આપનું શું માનવું છે, આપની શું પ્રતિક્રિયા છે, આપનું શું પર્સનલ ઓપિનિયન છે? આખરે કયા પ્રકારે જે માંગ છે એ સંતોષાશે કે નહીં અને કેટલી યોગ્ય? થોડુંક છે ને આપણે ડિટેલમાં જઈએ. આમ તો બે એક્સપર્ટ ઘણી બધી માહિતી આપણને ચર્ચા દરમિયાન આપશે. એક તો એક મુદ્દો મને ઉડીને આંખે વળગે છે, જ્યારે મેડિકલ સ્ટોર્સનો જ્યારે હડતાલ પડે છે ત્યારે લગભગ આપણી આજુબાજુ કોઈને ખબર હોતી નથી. આજે ઘણા બધા લોકો દવાઓ લેવા રેગ્યુલર નીકળ્યા હશે અથવા એમને નીકળ્યા હશે, એમણે જોયું હશે કે મેડિકલ સ્ટોર બંધ છે, કેમ બંધ છે ખબર નથી. એક આ મુદ્દો છે. સાચી વાત છે. અને બીજો વસ્તુ એ છે કે શું અસર પડે છે. આપણે ઈ ફાર્મસીની વાત કરીએ છીએ અને આવું હડતાલ કેમ
કરવી પડે છે. એક તો છે કે ઈ ફાર્મસી માટે જેમ જશવંતભાઈ ઉલ્લેખ કર્યો કે કોરોના દરમિયાન સરકારે છૂટછાટ આપી હતી અને ઈ કોમર્સ તરફથી તમને ઘેર જ દવાઓ મળી જાય એવી વ્યવસ્થા કરી આપી હતી. ભાઈ તમે મગાવી શકો, દવા ઘેર આવે, તમારે બહાર નીકળવું ન પડે. પણ કોરોના પૂરો થઈ ગયો, એ નિયમ એમને એમ છે. હવે સૌથી વધુ તકલીફ શું પડે છે કે ઈ ફાર્મસી આવે છે એટલે લોકોની સગવડતા વધે છે. આ બધું ચાલુ થયું છે આપણે ત્યાં જુદા જુદા પ્લેટફોર્મ ઓનલાઈન આવ્યા અને ઘેર બેઠા બધી વસ્તુઓ મળવા માંડી. પછી એનાથી પણ આગળ વધ્યા આપણે ત્યાં ક્વિક કોમર્સ આવી ગયું, 15 મિનિટમાં ડિલિવરી થવા માંડી, જે દુનિયામાં ક્યાંય નથી. બહારના લોકો આવીને અચંબિત થાય છે કે આવું કેવી રીતે બને, કોઈ પણ સમયે 10-12 મિનિટ 15 મિનિટમાં વસ્તુઓ કેવી રીતે આવી જાય. તો આપણને આ એક પ્રકારની આદત ટેવ પડી ગઈ છે. તો પછી એમ બધાને થયું કે આમાં દવા કેમ? હું માંદો છું, હું બહાર જઈ શકું એમ નથી, મારા ઘરમાં માંદા છે, હું બહાર જઈ શકું એમ નથી, મને કોઈ મદદ કરવાળું નથી. આજે તમે જોશો દર ત્રીજું ચોથું ઘર સિંગલ પેરેન્ટ હશે, વૃદ્ધ મા બાપ હશે, છોકરાઓ ક્યાંક બહાર છે, વિદેશ છે, એ લોકોનું કઈ રીતે માંદગીનું દવાઓનું સચવાય. તો આ એક સગવડતા છે. એટલે લોકો ધીરે ધીરે હજી એટલું મોટા પાયે નથી આપણે ઈ કોમર્સ ઈ ફાર્મસી તરફ પડ્યા. હા, પોપ્યુલર થવા માંડ્યું છે કારણ કે વારે તહેવારે આ ચર્ચાઓ થાય છે, આ મુદ્દો બહાર આવે છે. પણ નાના પાયે છે. નાના પાયે જ છે, હજી બહુ નાના પાયે છે, કારણ કે એમાં ઘણા બધા મુદ્દા છે. હજી ઘણાને એનું જ્ઞાન નથી કે કઈ રીતે પ્રિસ્ક્રિપ્શન આપવું, કઈ રીતે ઓર્ડર આપવો, અને એ બધી ચર્ચાઓ શું કરી. ઘણી વખત ડોક્ટર્સના ફોન સામેથી આવે છે જે મોટા ભાગે સાઉથ ઇન્ડિયન હોય છે, એટલે એ લેંગ્વેજનો પ્રોબ્લેમ થાય છે. તો આ બધી તકલીફોમાંથી બહાર આવવા લોકોએ પસંદ કર્યું કે ભાઈ મારે ઘેર બેઠી બધી વસ્તુ મળે છે, દવાઓ પણ મળે. આનું નુકસાન શું થાય છે કે કોઈ પણ કેમિસ્ટ મેડિકલ સ્ટોર્સને ત્યાં ફૂટફોલ ઓછો થઈ જાય છે, કસ્ટમર્સ આવતા ઓછા થઈ જાય છે. એક આંકડો એવો મેં ક્યાંક સાંભળ્યો હતો કે 40 થી 60% કસ્ટમર્સ ઓછા થઈ જાય છે મોટા સિટીમાં. યાદ રાખજો કે આ 3 ટાયર 2 ટાયર સિટીઝમાં નથી, આપણા મોટા સિટીઝમાં જ આ હજી પ્રચલિત છે. નાના શહેર કે ગામડાઓમાં હજી આ પ્રચલિત નથી થયું અને કદાચ થાશે પણ નહીં. એટલે દૂર સુધી તો મેટ્રો સિટીમાં વધુ છે. જી જી. એટલે નુકસાન ખૂબ થાય છે મેડિકલ સ્ટોર્સને. એટલે એ કદાચ બીજું શું છે કે દવાઓનું જેમ બે મુદ્દા ઉલ્લેખ થઈ ગયો, કોઈ દવાઓ આડેધડ વગર પ્રિસ્ક્રિપ્શને વગર કોઈ ઓથોરિટી વગર તમારે ત્યાં પહોંચી જાય છે. એક મોટું નુકસાન છે. કેવી દવાઓ લોકો મગાવે છે આપણે ચર્ચામાં જોઈ લઈએ. એટલે ઓવરઓલ મેડિકલ અને 15 લાખથી ઉપરના મેડિકલ સ્ટોર એટલે તમે ચર્ચા કરો કેટલા લાખો લોકો એની સાથે સંકળાયેલા છે. આજે ધીરે ધીરે એક બે મેડિકલ સ્ટોર બંધ થવા માંડે તો આખી ચેઇન તૂટતી થાય, લોકો બેકારી તરફ વળતા જાય. હું 20-22 વર્ષથી મેડિકલ સ્ટોરમાં કામ કરું છું, રાતોરાત મારો સ્ટોર બંધ થઈ ગયો, હું ક્યાં નોકરી કરીશ, મને પગારે કોણ લાગશે? તો એ આ ઘણા બધા મુદ્દા છે કે ઈ ફાર્મસી અને ઈ ફાર્મસી આપે છે બહુ, જેને અમે ભાષામાં કહીએ છીએ ને હેન્ડસમ રિવોર્ડ આપે છે. ભાઈ 50% થી 70% જેટલું ડિસ્કાઉન્ટ આપે છે. એટલે કોઈ પણ આ દેશની પ્રજા તો એ લાલચમાં આવી જ જવાની છે, કોઈ પણ આવી જવાનું છે. એટલે આ બધા મુદ્દા એવા છે કે જેને કારણે કેમિસ્ટ એસોસિએશને આ હડતાલ પાડવા માટે મજબૂર થઈ. પણ એમાં સૌથી મોટું કારણ એ છે કે સરકારે કંઈ કર્યું નહીં. સરકારે હકીકતમાં સરકારે એવું કરવું જોઈએ કે આ મુદ્દો સ્ટેટનો છે નહીં સેન્ટરનો છે. સંસદમાં જ્યાં સુધી નિયમ ન બને એ ફાર્મસી વિરુદ્ધ કોઈ નિયમો જ નથી અત્યારે. સરળ કે સાચા શું કોઈ નિયમો જ નથી, કાયદો હોવો જોઈએ. એટલે ઓનલાઈન અત્યારે બેફામ છે, દવાઓનું એ બેફામ થઈ રહ્યું છે, વેચાણ થઈ રહ્યું છે. એટલે તમારે એની સામે તો આ રીતનું કોઈ પગલું ઉઠાવવું જ પડે. એટલે કેમિસ્ટ એસોસિએશને આ રીતનું પગલું ઉઠાવ્યું છે. સરકાર સુધી પહોંચી જાય તો સારી વાત છે, નહીતર પછી આનાથી પર આકરા પગલા એમને ઉઠાવવા પડશે. બિલકુલ. રજનીકાંત કહેવા માંગતા હતા. બિલકુલ, દેવાંગભાઈએ કહ્યું કે રિટેલ મેડિકલોમાં ફૂટફોલ્સ ઓછા થયા છે, તો એનું કારણ ઓનલાઈન ફાર્મસી નથી. એનું કારણ એ છે કે અત્યારે મેડિકલો પાનના ગલ્લાની જેમ ખુલી રહ્યા છે. કોઈ પણ 10-12 પાસ હોય, દવા બજારમાં દવાની દુકાન 2-3 વર્ષનો અનુભવ એમને લીધો એટલે એને બધું નોલેજ આવી ગયું હોય એમ ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડેથી 2-3 હજારમાં અત્યારે માર્કેટમાંથી લાવી અને મેડિકલ સ્ટોર ખોલીને બેસી જાય છે. ત્યારે ધારો કે લીગલી જે મેડિકલ સ્ટોર્સ ચલાવે છે એના ત્યાં આપોઆપ ફૂટફોટ ઘટે છે. અત્યારનું ખાલી એક ઉદાહરણ આપું કે વટવા વિસ્તારમાં એક મિત્રએ સારું લોકેશન જોઈ અને ફાર્માસિસ્ટે પોતાનો મેડિકલ કર્યો.
નિયમ અનુસાર પોતે ફાર્માસિસ્ટ નિયમ અનુસાર ધંધો કરતો હતો. 6 મહિનાની અંદર એની આજુબાજુ 4 મેડિકલો ખુલી ગયા, અને એમાં એક મેડિકલ વાળો તો એવો છે કે જે ભંગારની દુકાન ચલાવતો હતો, ભંગારની દુકાન બંધ કરીને દવામાં આવી ગયો. અને આ 4 મેડિકલો ખુલી ગયા, એના કારણે એના ત્યાં ફૂટફોલ્સ ઓછા થયા, એના ધંધા ઉપર અસર પડી. તો આજે ગેરકાયદેસર મેડિકલ સ્ટોર્સ વધી રહ્યા છે, એના કારણે જે નિયમ અનુસાર દવાનું વેચાણ કરે છે, કાં તો પોતે ફાર્માસિસ્ટ છે અથવા તો પોતે બીજો વ્યવસાયમાં છે, પરંતુ ફાર્માસિસ્ટને નિયમ અનુસાર બેસાડી તોતિંગ પગાર આપી નોકરી રાખીને નિયમ અનુસાર ધંધો કરે છે, એવા કેમિસ્ટોને આવા લેભાગુ લોકોના કારણે નુકસાન જઈ રહ્યું છે. એટલે ઓનલાઈનની અસર છે પણ બહુ ઓછી. એનાથી વધુ અસર જે લોકો ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી અને ગેરકાયદેસર દવાની આટડીઓ ખોલીને બેસી ગયા છે, એનાથી રિટેલ બિઝનેસને સૌથી વધુ નુકસાન છે. જસુભાઈ, આપનું શું માનવું છે? વધારે અત્યારે આ અનેક માંગો તો છે જે આપણે સાંભળી, પણ જસુભાઈ તમને શું લાગે છે સૌથી વધારે કયો એવો મુદ્દો છે, કઈ બાબત છે તમારા મતે કે જેના કારણે સૌથી વધારે ડેમેજ થઈ રહ્યું છે ફાર્મા ઇન્ડસ્ટ્રીને? જસુભાઈ, અવાજ આવે છે મારો? પહેલા તો રજનીભાઈની વાતનો જવાબ આપું. હા, રજનીભાઈની વાતનો જવાબ આપું. રજનીભાઈ જે કહે છે કે એ બધું કેમિસ્ટો ભાડેથી લાયસન્સ, એ 89 પહેલાની વાત કરતા હોય તો બરાબર છે, મને આનંદ થાય. પણ આજે જયારે 89 થી વધુ કોલેજો છેલ્લા 20 વર્ષથી છે, હમણાં બીજી 70-80 કોલેજોને પરમિશન આપી, ત્યાં ફાર્માસિસ્ટોની સભ્ય સંખ્યાએ એટલે ભણવાના વિદ્યાર્થીઓની સંખ્યાએ મળતી નથી, અને કોલેજોને પરમિશન મળી છે. મેં તો એક વીક પહેલા જ એક ઇન્ટરવ્યુમાં એવું કીધેલું કે ફાર્માસિસ્ટની વેલ્યુ વધારવા માટે દવા માર્કેટિંગ અને વેચાણ બધું જ ફાર્માસિસ્ટના અંડરમાં થવું જોઈએ, જેથી કરીને આ ડુપ્લિકેટ દવાઓનું વેચાણ બંધ થઈ જાય. બીજું એ એમ કે છે કે લેભાગુ દુકાનો ખુલે છે. આજે તમને ખબર છે કે ગાંધીજી મરી ગયા, પણ ગાંધીજી નોટ ઉપર તો જીવત છે. અમારા કોઈ પણ ઓફિસ બેરરે ક્યારે ડ્રગ કમિશનરના, આસિસ્ટન્ટ કમિશનરના કે ડ્રગ ઇન્સ્પેક્ટરને એમ કીધું હોય કે સાહેબ આના વગર ફાર્માસિસ્ટે લાયસન્સ આપો. લો એન્ડ ઓર્ડર મુજબ આજે જ્યારે ફાર્માસિસ્ટની દુકાનનું લાયસન્સ મળતું હોય, અને જ્યારે એ પોતે રજનીભાઈ કદાચ ગવર્મેન્ટ ઓફિસર છે, કેટલો ટાઈમ ગવર્મેન્ટ ઓફિસમાં ઓફિશિયલ નોકરી કરો છો કહીએ? આ દેશની અંદર 140 કરોડ પ્રજા છે પહેલા તો, અને એની અંદર હમણાં જ મેં સર્વે કરાવ્યો કેન્દ્ર સરકારમાંથી, તો 12.5 લાખ કેમિસ્ટો ઓછા કહેવાય એવું કે છે લો કેન્દ્ર સરકાર. આજે ફાર્માસિસ્ટોની વેલ્યુ વધે એવા અમે પ્રયત્ન કરતા આવીએ છીએ. અને જ્યારે મારા કોઈ ઓફિસ બેરરે ક્યારે કોઈ દિવસ કોઈ કમિશનરને એવું કીધું નથી, અને આજે જ્યારે એક ઓનલાઈન માધ્યમથી 50 ફાર્માસિસ્ટોને ઇફેક્ટ થાય, કારણ કે એક ઓનલાઈનનો બિઝનેસ 50 ફાર્માસિસ્ટોનો બેરોજગાર કરી રહ્યો છે, અને એ બેરોજગાર ન કરે, કારણ કે ડીએનસી એક્ટની અંદર કોઈ એવી જોગવાઈ છે નહીં કે દવાનો ધંધો ઓનલાઈન થાય. આજે મનસુખભાઈ માંડવિયાનો અમે આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે એમણે પૂરેપૂરો ડીએનસી એક્ટ સમજેલા હતા, અને એના આજ દિન સુધી ઓનલાઈન ઓફિશિયલ નથી કરી. પણ આ 2 ગેઝેટ નોટિફિકેશન જે આયા એના ઓઠાની છે, જે ચાલે છે, એ બંધ થવા જોઈએ. સાથે સાથે જે કોર્પોરેટ લેવલે અમારો માર્જિન ફિક્સ છે, અને એની અંદર જે વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એમાં નાના વેપારીને તો નુકસાન જાય છે ચોક્કસ, કારણ કે દેશના જીડીપીમાં સૌથી અગત્યનો ફાળો નાના વેપારીનો અને મધ્યમ કક્ષાના વેપારીનો છે. આજે જ્યારે વધુ ડિસ્કાઉન્ટ આપવાથી એ તો લોસ કરે જ છે, એ તો એમની કેપિટલ બંધ કરે જ છે, પણ આ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે નાના વેપારી પણ કોમ્પિટિશન કરી અને પોતાની કેપિટલ બંધ કરી રહ્યા છે, અને કદાચ આ હરીફાઈમાંથી નીકળી પણ જાય. પણ એની સાથે સાથે 6 મહિનાની અંદર 150 કરોડથી વધુ જ્યારે ડુપ્લિકેટ દવાઓ આ બજારની અંદર ઠલવાઈ હોય, હમણાંની જ વાત કરું 2 મહિના પહેલાની, વજન ઘટાડવા માટેનું એક રિસર્ચ કરેલું ઇલી લીલી કંપનીએ, મોન્જેરિયો કરીને એક ઇન્જેક્શન છે જે 16,000 રૂપિયાનું આવે છે, આ બજારની અંદર ડુપ્લિકેટ આવી ગયું. તો આ બધી વસ્તુઓ જ્યારે ઓનલાઈનમાં વેચાતી હોય, તમારા લોકોના જ માધ્યમથી 1.5 વર્ષ પહેલા જયપુર ખાતે એટલું મોટું સ્કેન્ડલ પકડાયેલું કે જેની અંદર ઓનલાઈનથી જ આ બધો વેપાર થતો હતો. તો આ બધી વસ્તુઓમાં લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા થતા હોય, ત્યારે અમે એવી માંગણી કરીએ કે ડુપ્લિકેટ દવા, આજે દવા કોઈ શોખથી નથી ખાતો, કોઈને થાઇરોઇડ હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બ્લડ પ્રેશર હોય, કે તમે કહું આપણે શક્તિની દવાની જરૂર હોય તો આપણે ક્યારેય શોખથી નથી ખાતા, ડોક્ટર કહે છે ને આપણે ખાઈએ છીએ, અને એની અંદર જ્યારે ડુપ્લિકેટ નીકળે અને સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, આ કેટલે અંશે યોગ્ય છે? 140 કરોડ લોકોની. હા,
જી જસુભાઈ, એટલે આપણે આ ચર્ચા કરીએ છીએ તે સવાલ એ જ થાય કે આ જે આપની માંગો છે, શું લાગે છે, તમારો અનુભવ શું કહે છે? સરકાર તરફથી આ મામલે કોઈ પગલાં ભરવામાં આવશે, એક્શન લેવામાં આવશે? અને જો એક્શન લેવામાં આવે તો ઠીક છે, પણ જો કોઈ પણ પ્રકારે આ હડતાલનું સમાધાન ન આવે, તમારી માંગ ન સંતોષાય, તો શું કરીશું? એકચ્યુઅલમાં મને એટલો વિશ્વાસ છે કારણ કે 3 દિવસ પહેલા જ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સાહેબ મળ્યા અમને. એમણે પોતે જયારે આ બધી વસ્તુના કેટલાક પુરાવા જોયા, એમણે પોતે બી એક નોટ બનાવી અને અમને ખાતરી આપી છે કે 10 દિવસની અંદર આ બાબતે પોઝિટિવલી મિનિસ્ટર સાથે મીટિંગ કરી અધિકારીઓને સાથે બેસાડી અને આની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આવા એવા કાયદા બને કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. એટલે આજે પિયુષ ગોયલ સાહેબ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પોતાનો આખો પરિવાર ભણેલો ગણેલો છે અને આ કાયદા અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક આપણને મિનિસ્ટ્રી લેવલે પોઝિટિવ મળતું હતું, પણ અધિકારી લેવલે ક્યાંક ને ક્યાંક આ કાયદા કાન થતા હશે. કારણ કે આ બધા મોટા મોટા ચેમ્પિયનો છે. એ ફાર્મ ઇઝી હોય, 1MG ટાટા ગ્રુપ છે, નેટમેડ હોય તો રિલાયન્સ ગ્રુપ છે. અહીંયા આ કાયદા કાન થતા હશે, પણ મને એવો વિશ્વાસ છે અને સરકાર ઉપર એ પૂરેપૂરો વિશ્વાસ છે. પણ છેલ્લા ઘણા સમયથી અમારું 12.5 લાખ કેમિસ્ટ એસોસિએશન ધરાવતું એસોસિએશન, મેમ્બરો ધરાવતું એસોસિએશન, એને જયારે 4 વર્ષથી સતત અમારી માંગણી હોય તો હવે કોરોના જતો રહ્યો છે, આ ગેઝેટ નોટિફિકેશન કેન્સલ કરો અને ડુપ્લિકેટ દવાઓ માટેના કડક કાયદા બનાવો. જ્યાં જરૂર પડે તમે એસોસિએશન તમારી સાથે છીએ, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. એટલે મને કેન્દ્ર સરકારમાં વિશ્વાસ છે, પિયુષ ગોયલ જેવા મિનિસ્ટર ઉપર પૂરો વિશ્વાસ છે અને માંડવિયા સાહેબ તો પૂરું સમજીને બેઠેલા છે. તો હવે જયારે નડ્ડા સાહેબ ફરીને આવશે ત્યારે મને વિશ્વાસ છે કે એક ચોક્કસ મીટિંગ થશે અને આનું સારામાં સારું નિરાકરણ આવશે. અને જસુભાઈ, આ જે પણ માંગ, ટૂંકમાં આપની પ્રતિક્રિયા લઈશ, અન્ય બંને એક્સપર્ટની પણ પ્રતિક્રિયા લઈશ આ મુદ્દા ઉપર. ઓનલાઈન જે વેચાણનો જે મુદ્દો છે, એમાં એક તો દેવાંગભાઈએ જે પ્રકારે તમામ મુદ્દાઓ ગણાવ્યા કે ક્યાંક ઘરમાં વૃદ્ધો હોય, ક્યાંક કોઈ એકાંતમાં રહેતું હોય, તો ઓનલાઈન જે વસ્તુ છે એ ખૂબ જ સારી છે, લોકોની સગવડતા વધારી રહી છે જો આપણે જોવા જઈએ તો. પણ તેની સામે આ જે માંગ છે કે સંપૂર્ણ જ બંધ કરી દેવું ઓનલાઈનનું જે વેચાણ થઈ રહ્યું છે, તો જસુભાઈ વચ્ચેનો કોઈ રસ્તો એમાં હોઈ શકે, કોઈ નીતિ એવી ઘડી શકે કે મેડિકલ ઇન્ડસ્ટ્રીને પણ કોઈ ડેમેજ ન થાય અને લોકોની સગવડતા પણ જળવાઈ રહે? ટૂંકમાં આપની પ્રતિક્રિયા આપશો જસુભાઈ. બેન કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જ્યારે જ્યારે પણ એ ધરતીકંપ હોય, પૂરની માહોલ હોય, પ્લેગની દશા હોય કે કોરોના હોય, આજુબાજુના કેમિસ્ટોએ આ સમાજની સારામાં સારા સેવા કરી છે. આજે આપણા વડાપ્રધાન એમ કહેતા હોય લોકલ ફોર વોકલ, તો આજે લોકલ કદાચ કોઈ વૃદ્ધ ઘરમાં એકલું હોય અથવા કોઈ ના જઈ શકતું હોય તો સોસાયટીનો કેમિસ્ટ આ સેવા આપતો જ હોય છે. અને જ્યાં ના હોય ત્યાં ચોક્કસ કેમિસ્ટ એસોસિએશન આવી સેવા આપવા માટે તૈયાર છે. પણ એનો અર્થ એવો નહીં કે જે કાયદામાં નથી એવા ઓનલાઈન અથવા લોકોને સસ્તી અથવા સસ્તું એટલું સોનું નથી હોતું, તમને ખબર છે. તો આજે જયારે ડિસ્કાઉન્ટ અમારો માર્જિન ફિક્સ હોય, એમાં વધુ ડિસ્કાઉન્ટ આપતા હોય, ત્યાં આગળ ડુપ્લિકેટ દવાઓ જો બજારમાં ઘુસાતી હોય તો આ સ્વાસ્થ્ય માટે ચેડા થઈ રહ્યા છે. એટલે અમારી પ્રતિક્રિયા એટલી જ છે કે કાયદો કડક બને, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. દેવાંગભાઈ, શું છે આપનું આજે ઓનલાઈન સંપૂર્ણ સેવા બંધ કરવાની વાત છે, એ મામલે આપનું શું પ્રતિક્રિયા? જો હજી આમ જોવા જાવ તો પ્રાથમિક સ્ટેજ ઉપર ઓનલાઈન ઈ ફાર્મસી ચાલી રહી છે. જો તમારે બંધ કરવી હોય તો અત્યારે આ વર્ષ કે 2 વર્ષની અંદર સારો મોકો છે, તમે બહુ લાંબુ અને દૂરનું વિચારીને બંધ કરાવી શકો. અસર શું થશે કે એને લીધે પાછળ આપણી આજુબાજુ બીજા બધા સ્ટોર્સ છે એ કહે છે કે ભાઈ તમે પેલા ક્વિક કોમર્સ વાળાને બંધ કરાવો, તમે પેલા જે ડિલિવરી મગાવે છે મોટી મોટી જે 5-7 છે એને પણ બંધ કરાવી દો, કારણ કે એને કારણે અમે રસ્તા ઉપર આવી ગયા છે. અને હકીકત છે ઘણી બધી આજુબાજુ દુકાનો છેલ્લા 5-7 વર્ષ 10 વર્ષમાં બંધ થઈ ગઈ છે, બિઝનેસ પર અસર થઈ છે, નાના વેપારીઓને તો ખાસ થઈ છે. એટલે તમારે જો સરકારે કડકપણે આ પગલાં લેવા પડશે, કારણ કે આ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું, દવા સાથે સંકળાયેલું ને 12 લાખ પરિવાર સાથે સંકળાયેલું છે જે મેડિકલના સ્ટોર્સના ધંધામાં છે. ઓકે જસુભાઈ, શું કહેશો? દેવાંગભાઈ 1 મિનિટ હું લઉં. દેવાંગભાઈ 1 મિનિટ લઉં. જસુભાઈ ટૂંકમાં. ગઈકાલનો તાજો દાખલો છે. કચ્છની અંદર બ્લિંકિટ માંથી એક ડિલિવરી મંગાવી તો ટ્યુબ હતી, એક્સપાયરી ડેટની હતી. ઓકે રજનીકાંતભાઈ, શું કહેશો આ મુદ્દે, ઓનલાઈન વેચાણ બંધ કરવાના મુદ્દે?
બિલકુલ, એમાં અમે જસુભાઈની સાથે છીએ કે ઓનલાઈન બંધ થવી જોઈએ. અને જે વાતો છે કે વૃદ્ધ કે લાચાર દર્દીઓ છે જે ઘરમાં બેઠા દવા ઓનલાઈન મંગાવે છે, તો એના માટે દરેક મોટા ભાગના મેડિકલો હોમ ડિલિવરીની સુવિધા આપે જ છે. એટલે એનાથી કોઈ એ લોકોને તકલીફ પડવાની નથી ઓનલાઈન બંધ થવાથી. અને જસુભાઈ જે કહ્યું કે અત્યારે ફાર્મસીના ભાડાના લાયસન્સ પર ચાલતા મેડિકલોની સંખ્યા ઓછી છે, અને આ વારંવાર જસુભાઈ બોલે છે, તો જસુભાઈને આપની ચેનલના માધ્યમથી હું પડકાર આપું છું કે કોઈ ગામ, કોઈ શહેર, કોઈ એરિયા મને બતાવે કે આ એરિયામાં બધા મેડિકલોમાં ફાર્માસી ઉપલબ્ધ છે. 50% કરતા વધુ મેડિકલોમાં હું ફાર્માસિસ્ટની ગેરહાજરી ઓન રેકોર્ડ પુરવાર કરી આપીશ. જસુભાઈ મને એરિયાનું નામ આપે કે આ એરિયામાં તમામ મેડિકલોમાં ફાર્માસિસ્ટ ઉપલબ્ધ છે. રજનીભાઈ, મેં તો સરકારને એવું કીધેલું હતું કે નવા લાયસન્સ ની અંદર ફાર્માસિસ્ટ માલિક કે ભાગીદાર હોય તો જ લાયસન્સ આપો ને. મેં તો આવું કીધેલું હતું. બિલકુલ સમજ છું જસુભાઈ, પણ તમે જાહેરમાં કબૂલો એ કે ભલ ચાલી રહી છે આ પ્રવૃત્તિ. અધિકારી તો આ મારું પ્રવૃત્તિ નહીં માનતા. ચાલી રહી તમારું છે. વજન વધારે છે, તમે પોલિટિકલ માણસ છો. મારું જી. વજન નથી માનતો. ના ના તમે ના, બહુ કોઈ પોલિટિકલ પોલિટિકલ માણસ છો. માણસ નથી જસુભાઈ. જી, તમે કોઈ ઓકે. પોલિટિકલ માણસ નથી. ભારતીય છો, હું પટેલ છું. ફરક તમે આટલો છે બસ. ઓકે જી, આપણો જસુભાઈ, મુદ્દો મને પર છે રજનીકાંતભાઈ, જસુભાઈ, આપણે જે ચર્ચા કરી છે. જી જી, માત્ર 15 સેકન્ડમાં પ્રતિક્રિયા રજનીકાંતભાઈ. હા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આ જવાબદારી બને છે કે ગેરકાયદે ચાલતા મેડિકલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની, પરંતુ ફક્ત 2 કે 3 દિવસનું બંધ આપી એમને છાવરવામાં આવે છે. જે ફાર્માસિસ્ટો લાયસન્સ ભાડે આપે છે એમને જન વિશ્વાસ એક્ટ મુજબ 2 લાખના દંડની જોગવાઈ છે. તો છેલ્લા 6 મહિનામાં ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે ફક્ત એક જ ફાર્માસિસ્ટને 2 લાખનો દંડ કર્યો છે. એક જ ફાર્માસિસ્ટને. ત્યારે અહીંયા સિસ્ટમ પણ આ લોકોને છાવરતી હોવું જણાય આવે છે. તો સિસ્ટમમાં જો સુધારો આવશે તો ઓનલાઈન ફાર્મસી થી લઈને રિટેલ બિઝનેસમાં ઘણા સુધારા જોવા મળશે. જી, દેવાંગભાઈ, ટૂંકમાં આપજો. ના ના, એ વાત સાચી છે. તમે જો ઈ ફાર્મસીને ઉપર લગામ મૂકવા માંગતા હો તો તમારે બહુ કડક કાયદા બનાવવા પડશે, અથવા તો એક ગાય ના પાડી દેવી પડશે કે ભાઈ આ બિઝનેસ બંધ કરી દો. દવાઓ કે દવા બાય પ્રોડક્ટ જે મેડિસિનની છે એ તમને ઓનલાઈન નહીં મળે કે નહીં મગાવી શકો. તો આપણે આ માળખું બચાવી શકશું. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના વિષયમાં માત્ર આટલું જ. ફરી મળીશ એક નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.